તો રાજકોટ ઉપલેટામાં ધમાકેદાર વરસાદ. ઉપલેટાના મજેઠીમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. મજેઠીમાં મેઘરાજાએ તોફાની બેટિંગ કરી. પાણી થઈ ગયું મજેઠી ગામ. સમગ્ર ગામ પાણીમાં ગરકાવ થવાના દ્રશ્યો સામે આવ્યા. તો આ દ્રશ્યો તમે જુઓ. રાજકોટના ઉપલેટાના ગ્રામ્ય વિસ્તારમાં સતત વરસાદી માહોલ છે અને વરસાદી માહોલને પગલે પાણી ભરાવાના દ્રશ્યો પણ સામે આવી રહ્યા છે. મજેઠીના આ દ્રશ્યો જુઓ કે ત્યાં એક તરફ ધોધમાર વરસાદ છે, મજેઠીમાં મેઘરાજાએ તોફાની બેટિંગ કરી છે. આખું ગામ પાણી થઈ ગયું છે. જ્યાં નજર કરું ત્યાં માત્ર ને માત્ર પાણી જોવા મળી રહ્યું છે. અનેક રહેણાંક વિસ્તાર સહિત માર્ગો પર વરસાદી પાણી ફરી વળ્યું છે. સમગ્ર ગામ પાણીમાં ગરકાવ થયું હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે. તો સૌરાષ્ટ્ર પંથકમાં આજે પણ મેઘરાજાની બેટિંગ યથાવત જોવા મળી રહી છે. રાજકોટના ઉપલેટાના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદી માહોલ યથાવત છે. લાઠ ગામમાં પણ વરસાદી પાણી ફરી વળ્યા છે. લાઠ ગામના દ્રશ્યો જુઓ કે ત્યાં પણ જે માર્ગ છે માર્ગ પરથી પાણી ફરી વળ્યા છે. બીજી તરફ મજેઠી ગામના દ્રશ્યો છે. મજેઠી ગામ પણ પાણી થઈ ગયું છે. વધુ માહિતી મેળવીએ સંવાદદાતા દિનેશ આપણી સાથે ફોન લાઈન પર જોડાઈ ગયા છે. દિનેશ, ઉપલેટાના ગ્રામ્ય વિસ્તારમાં પણ વરસાદી માહોલ યથાવત છે. કેટલાક ગામમાં તો ચારે તરફ માત્ર ને માત્ર પાણી જોવા મળી રહ્યું છે. શું પરિસ્થિતિ હમણાં? જે ચોક્કસ વરસાદ જણાવી દઉં કે સતત ચોથા દિવસે અવિરત વરસાદને પગલે ઉપલેટાના જે ગ્રામ્ય પંથક વિસ્તાર છે એમાં સમઢિયાળા, તલંગના, લાઠ, ભીમોરા, કુંડેજ, મજેઠી સહિતના જે વિસ્તારો છે એની અંદર ભારેથી અતિ ભારે વરસાદ વરસી રહ્યો હોય. 10 થી 12 ઇંચ જેવો સવારથી જ વરસાદ વરસી રહ્યો હોય, જેને લઈને શેરીઓ પણ જાણે નદીઓના જેવો ઘાટ સર્જાયો છે. ખાસ કરીને ખેતરોમાં પણ જે બેટમાં ફેરવાઈ ગયા છે ને હાલ સ્થિતિ છે બહાર નીકળી શકાય તેવી સ્થિતિ નથી. જે નીચેના જે વિસ્તારો છે તે કોઝવે વિસ્તારોની અંદર જે પાણી ફરી વળતા ગરકાવ થઈ ગયેલા હોય તે દ્રશ્યમાં જોઈ શકાય, જેને લઈને પણ જે લોકોને પણ આવવા જવા માટે મુશ્કેલી પડી રહી છે. રસ્તો, વાહન વ્યવહાર સદંતર બંધ થઈ ગયો છે. ખાસ કરીને જે સતત વરસી રહેલા વરસાદને લઈને ખેડૂતોમાં પણ હાલ ચિંતા પ્રસરી ચૂકી છે. જે સામે કાંઠે હોય છે તે રહી શક્યા છે, બીજા ગામને હોય તો બીજા રહી શક્યા છે, પણ આવી જઈ શકાય એવો કોઈ સ્થિતિ જે નહીં અત્યારે એવી સ્થિતિ સર્જાઈ છે. બિલકુલ, માહિતી બદલ આભાર દિનેશ.